મિત્રો શાંતાબેન જે છે એમને બે દીકરા હતા, પણ એક દીકરાને બ્રેન હેમરેજ થયું હતું અને એ બ્રેન હેમરેજમાં એક દીકરો ડેવલપ પામ્યો. એટલે હાલમાં એક જ છે દિલીપભાઈ, અને અપંગ છે અને એમના ઘરેથી છે એ પણ નથી. તો પગે તકલીફ હતો, વ્યૂ અહીંયા કરો, પગે અમને તકલીફ છે આ રીતે. અત્યારે હાલમાં અમે કંજોળા ગામમાં છે. અમને કોલ આવ્યો હતો, એક રિંકુબેન છે અને પૂર્વિતાબેન, એમના થ્રુ અમને અહીંયા આગળ જાણ મળી કે અહીંયા એક દિલીપભાઈ અંબુભાઈ અમને જાણ મળી કે પગે તકલીફ છે અમને. તો અત્યારે અમે એમને મળવા માટે આવ્યા છે ખાલી. તો જોડે જોડે કીટ બી લાવ્યા છે. કીટ આપણે હાલમાં છે કંજોળા વિષ્ણુપુરા છે આપણે. તો દિલીપભાઈ અંબુભાઈને મળવા માટે જ આવ્યા છે. પગે અમને તકલીફ છે કહું છું. અત્યારે હાલમાં આપણે આવી ચૂક્યા છે દિલીપભાઈ અંબુભાઈ, અને અમને જાણ થઈ હતી, અમને રિંકુબેન અને પૂર્વિતાબેન એમના થ્રુ અમને જાણ મળી અને અત્યારે અમે આવી ચૂક્યા છે. અમારી ટોટલ ટીમ અત્યારે અહીંયા આવી ચૂકી છે. આ એમનું ઘર છે, તમે જોઈ શકો છો. આ દિલીપભાઈ છે અને એમને જ મળવા માટે અમે અહીંયા આગળ આવ્યા છે. અમને પગે તકલીફ છે, થોડો વ્યૂ અહીંયા કરો, પગે અમને તકલીફ છે આ રીતે. તો જેટલા બી દર્શક મિત્રો જે જોઈ રહ્યા છે, અમને મારી નમ્ર વિનંતી છે કે પ્લીઝ એમના માટે બની શકે એટલી કોશિશ આપણે મદદ કરવાની છે. અમે ફક્ત મળવા માટે આવેલા, પણ જોડે એક કીટ છે અમારી પાસે, તો છે જ ઓલરેડી. તો અમે કીટ બી સાથે અમે ત્યાં સેવામાં આપવાના છે. તો મિત્રો સપોર્ટ કરજો, તમારો સપોર્ટ એ જ અમારી હિંમત છે. બસ આપણે બધા ભેગા મળીને મદદ કરવાની છે. બીજું શેરિંગ જે કરો, એક વિડીયો શેરિંગ હશે એ ઘણા લોકોની મદદ કરી શકશે. તમારા હાથમાં મોબાઈલ છે, તમે ઘણું બધું કરી શકો, ઘરે બેઠા પર તમે મદદ કરી શકો છો. એટલે પ્લીઝ તમે શેરિંગ કરશો તો લોકો સુધી પહોંચશે તો દિલીપભાઈ જેવા ઘણા બધા વ્યક્તિઓ છે, એમની આપણે મદદ કરી શકીશું. તમે કેટલા ટાઈમથી આવી તકલીફ છે? પહેલેથી છે. જન્મથી? બરાબર, જન્મથી છે. અને હાલમાં હવે તમે શું કરો છો અત્યારે? કશું છે. તો મિત્રો એમનું ઘરનું જે વ્યૂ છે તમને બતાવું છું. આવો તમને ઘર જ બતાવું છું. આ ટોટલ જે ઘર છે એ માટીનું છે, એકદમ કાચું મકાન છે. મિત્રો શાંતાબેન જે છે એમને બે દીકરા હતા, પણ એક દીકરાને બ્રેન હેમરેજ થયું હતું અને એ બ્રેન હેમરેજમાં એક દીકરો ડેવલપ પામ્યો. એટલે હાલમાં એક જ છે દિલીપભાઈ, અને અપંગ છે અને એમના ઘરેથી છે એ પણ નથી. તો અત્યારે એમનો સહારો અત્યારે આ એક જ છે ને દિલીપભાઈ, અને એમાં પણ એમને પાછા પગમાં તકલીફ છે. એટલે તમે સમજી શકો છો જ્યારે આવી સ્થિતિમાં જીવન જીવવું કેટલું કપરું બની જાય છે. એ તો જેના પર વીતી હોય એને જ ખબર પડે. એટલે પ્લીઝ જેટલા બી દર્શક મિત્રો છે બધા ભેગા મળીને સપોર્ટ કરજો. આપણી આ કીટ છે એમના દાતા ગુજરાત પોલીસથી છે. ગુજરાત પોલીસમાં તેઓ પોતાની ફરજ નિભાવે.